સ્વરાજ ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે। એની વચ્ચે હવે પ્રવીણ રામે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। કહ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ભાવ માર્કેટમાં વધ્યા છે। તાલુકા પંચાયતમાં 5 લાખથી 15 લાખ સુધી પહોંચ્યા છે, જ્યારે જિલ્લા પંચાયતમાં 15 લાખથી 45 લાખ સુધી પહોંચ્યા છે। ભાજપને આમાં પૈસા આપવા છે, પરંતુ ખેડૂતોના ખેત પેદાશી ઊભી થઈ જવાય એના ભાવ નથી આપવા। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં પ્રવીણ રામ શું કહી રહ્યા છે। ચૂંટણીલક્ષી આ મીટિંગની અંદર ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી કરશનભાઈ અને તાલુકા પંચાયતના ઉમેદવાર તમારા ગામના એવા રાજસીભાઈ, સાથે સાથે તમામ વડીલ મુરબ્બીઓ, મહાનુભાવો, એટલી વાત મને આજે અહીંયા તમારા ગામની અંદર સભાની અંદર એટલી વાત તો મને પ્રતીત થાય છે કે અખોદરથી અમુક લોકો આવ્યા છે, બાકી ઈસરાના મોટા ભાગના લોકો અહીંયા ઉપસ્થિત છે। તમારી સંખ્યા જોતાં મને એ વાતની પ્રતીતિ તો થઈ છે કે ઈસરા મને લાગે પૂરેપૂરું પેક થઈ ગયું છે। ઈસરા હોય 100% પેક છે આમાં, કારણ કે હવે તમારું મતદાન ઈસરાનું કેટલું છે રસીભાઈ? 900-1000ની આજુબાજુ, 1390। હવે એમાં અત્યારે એટલા લોકો હોય એટલે લગભગ કોઈ મત બહાર જતો નથી એવું મને લાગે છે। પણ મહત્વની વાત એ છે કે અત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યક્રમોની અંદર હમણાં 2 દિવસ પહેલાની જ વાત કરીએ, ખીરસરાની અંદર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ ની આગેવાનીમાં એક સભાનું આયોજન થયું। એ સભામાં અત્યારે જેટલા ઉપસ્થિત લોકો છે ને એનાથી ઓછા લોકો હતા। તમે બધાએ ફોટા જોયા હશે। હા, અને એને કેન્દ્રીય મિનિસ્ટર જ્યારે આવતા હોય ત્યારે એનો પ્રોટોકોલ હોય। કેન્દ્રીય મિનિસ્ટર આવતા હોય ત્યારે બધી જગ્યાએથી વાહન મૂકીને લોકોને ભેગા કરવાના થતા હોય। આજુબાજુના ગામમાંથી લોકોને, આખી જિલ્લા પંચાયતની મિટિંગ હતી ને, કોઈ એક ગામની, કોઈ એક તાલુકા પંચાયતની નહીં, આખી જિલ્લા પંચાયતની મિટિંગ। અને આખી જિલ્લા પંચાયતની મિટિંગની અંદર માત્ર 100 જણા। અને અત્યારે આપણે આ તાલુકા પંચાયત અને એમાં તમારા ગામમાં ભેગા થયા ત્યારે એના કરતાં પણ વધારે લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। એ ઉપરથી મને એવું લાગે છે કે હાવણાવાળી થવાની છે અને વિસાવદરવાળી થવાની લાગે છે। કારણ કે કેન્દ્રીય મિનિસ્ટર આવતા હોય, એના પ્રોટોકોલ, એની સરકાર, એની મશીનરી, એનું તંત્ર, એનું સંત, બધું લાગે, એમાં પૈસા બધું લાગે, વાહન લાગે, બધું લાગે, તોય 100 થી વધારે માણા નહીં। અને અહીંથી અત્યારે જે લોકો આવ્યા એ પ્રેમથી, લાગણીથી આવ્યા છે। અહીંયા કોઈ વાહનથી બોલાવવામાં નથી આવ્યા, બધા પ્રેમથી જોડાણા છે। કોંગ્રેસની પણ સભાઓ થાય છે, મિટિંગો થાય છે। તો અત્યારે હમણાં હું સરોડ ગયો તો મને સરોડવાળાએ એવું કીધું, એ અમારી ખાટલા બેઠક હતી, સભા નહોતી, તો સરોડવાળા લોકો એમ કીધું કે પ્રવીણભાઈ કે કોંગ્રેસની મિટિંગ હતી તો મૂળ 7 જણા હતા ગામમાંથી। તમારા ગામમાં કેટલા હતા? હા, તમારા ગામમાં કેટલા હતા? કોઈ નહીં? વાહ ખોદર વાહ। તો ક્યાંય પબ્લિક કોઈ પણ સભામાં નથી થતી। ઠીક છે, આપણે એવું નથી કહેતા કે આમ છે તેમ છે, પણ આ લાગણી બતાવે છે, આ પરિવર્તનની વાત ઊભી થઈ હોય એવું લાગે છે। અને મને એવું પણ લાગે છે કે એટલી વિશાળ સંખ્યામાં લોકો આજે ઉપસ્થિત થયા છે અહીંયા, તો અમે રાજસીભાઈને અહીંયાથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા, એમાં અમે 1% ભૂલ નથી કરી એવું મને આજે લાગે છે। એમને પોતે જ્યારે ઉમેદવારીની વાત થઈ, મને ભાઈ કરશનભાઈનો ફોન આવ્યો, મારે ચર્ચા થઈ, વાત થઈ, એ પછી એમની પોતાના ડોક્યુમેન્ટની અંદર પ્રશ્ન થતા હતા તો માતૃશ્રીને ઊભા રાખ્યા। તો એમની જે ઉત્સુકતા હતી પરિવર્તન માટે, કે ભાઈ કંઈક કરવું છે, એના માટેની જે ઉત્સુકતા હતી, એ મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં પરિણામ આપશે। અને ચૂંટણી વખતે, ચૂંટણી સમયે એમના ઉપર કેટલા પ્રેશર આવ્યા, એમને કેટલા ફોર્મ પરત ખેંચી લેવાના પ્રયત્નો થયા, એને ન ઊભા રાખવાના પ્રયત્નો થયા, એ આપણે બધાય જાણીએ છીએ। એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો આ વખતે જે ફોર્મ ભર્યું એ બધાના ભાવ વધી ગયા માર્કેટમાં। તાલુકા પંચાયત વાળાના 5 લાખથી લઈને 15 લાખ સુધીના ભાવ હાલતા હતા માર્કેટમાં, અને જિલ્લા પંચાયત વાળાનો 15 લાખથી લઈને 45 લાખ સુધી ભાવ ગયો। તમારો 25 ભાવ હતો?
બરાબર. કેશોદ નગરપાલિકાના વોર્ડનો એક સભ્ય, 4 સભ્ય હોય, એમાંથી એક સભ્યનો 30 લાખ 35 લાખ સુધીનો ભાવ હાલતો હતો. હવે ભાજપને અહીંયા પૈસા આપવા છે ફોર્મ ખેંચાવા હાટું, પણ ખેડૂતની કોઈ ખેત પેદાશ ઊભી થાય તો એમાં ભાવ નથી આપવા. ન્યા ભાવ નહીં, ઘઉંમાં તો કે ભાવ નહીં, મગફળીમાં તો કે ભાવ નહીં. આમ આદમીમાંથી ફોર્મ ભરો તો ભાવ. પણ કોના બાપની દિવાળી? રૂપિયા ક્યાંથી કાઢ્યા? એ બધા આપણા જ ઉલાડી ગયા છે. 25 લાખ ને 35 લાખ ને. તોય હું તમને આપ સૌને કહું છું કે આ બધા મરદના ફાડિયા કહેવાય. હાર જીત સેકન્ડ નંબરની વાત છે. એ કઈ ફોર્મ પરત ન ખેંચવું અને તમારી સામે ઉભા રહ્યા એ સૌથી મોટી વાત છે. હાર જીત સેકન્ડ નંબરની વાત છે. પણ 25 લાખ 35 લાખ આવો ભાવ બોલાતા હોય તો ગમે એનું મગજ ડગી જાય કે હાડું હાલો ને આ જીતી ગયા પછી ક્યાંથી ભેગું કરશું? ગમે એ ડગી જાય. અટાણે કળિયુગમાં 5000 માં માણસ નામ વાત બદલી નાખે. ઘડીક આપણા વખાણ કરતો હોય ને કોક ખીચામાં 5000 નાખી જાય તો એ આપણને ગાડું દેવા માંડી જાય. 5000 માં માણા બદલી જાય. આ બધાને 25 લાખ 5 લાખ બીજું પ્રેશર સંબંધ આ તે છતાં પણ ન ડગા. હું કામ ન ડગા? એટલા માટે ન ડગા કારણ કે એને વિશ્વાસ હતો કે જનતા અમને મત આપશે, જનતા અમને જીતાડશે, લોકો અમને આશીર્વાદ આપશે. એ તમારા ટેકે એને ફોર્મ ન ખેંચ્યું કે ફોર્મ તો ખેંચવાનું આજે ન થાય ને કાલે ન થાય. હવે એને જનતા ઉપર વિશ્વાસ મૂક્યો છે, લોકો ઉપર વિશ્વાસ મૂક્યો. એ વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાને ઠોકર મારી દીધી. તો હવે જોવાની જવાબદારી તમારી ઈ છે કે ઈ જીતીને આવવા જોઈએ. જો હારીને આવશે ને તો એનું મોરલ ડાઉન થાય કે આ તો બાવાના બેય બગડ્યા. વાત સાચી કે નહીં? એને એમ થાય કે આ તો આડું ખોટું થઈ ગયું. એટલે ટકી ગયા છે તો એને હવે ટકાવવાના છે, એને મજબૂત કરવાના છે, એને જીતાડવાના છે. જોવાની જવાબદારી તમારી છે. પ્રવીણ રામની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.